જૂનાગઢના એક દલિત યુવકને અપહરણ કરી અને ગોંડલ લઈ જઈને મારવામાં આવ્યો હતો અને જે બાબતની ફરિયાદ જૂનાગઢમાં કરવામાં આવી છે. આ ફરિયાદમાં ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલનું જે મુખ્ય નામ છે તે સામે આવ્યું છે કે ગણેશ જાડેજાના કહેવાથી આ અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને મારવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતમાં જે ફરિયાદ કરી છે, ફરિયાદને લઈને અત્યાર સુધીમાં કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તપાસ કેટલી આગળ વધી છે, તે બાબતને લઈને આપણે સાથે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા જોડાયા છે, તેમની જોડે વાત કરીશું. હિતેશ ધાંધલિયા સાહેબ, જે રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી, એટ્રોસિટીની ફરિયાદ છે, અત્યાર સુધીમાં આની અંદર કેટલા આરોપી પકડવામાં આવેલા છે, તપાસ અત્યારે હાલ કઈ રીતે કરવામાં આવી રહી છે? આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો, તેમાં અત્યાર સુધીમાં કુલ 3 આરોપીઓ અતુલ કથિરિયા, ઇકબાલ ગોગડા અને ફૈઝલ પરમાર, આ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. અને હાલ બાકીના જે અન્ય આરોપી છે તેની ધરપકડ માટે પોલીસની જે એલસીબી એસઓજીની અલગ અલગ ટીમો હાલ મહેનત કરી રહી છે. આ જે 3 આરોપી પકડાયા, આ લોકોનો કઈ રીતનો રોલ છે? આ જે 3 આરોપી છે તેમનો ખાસ કરીને અહીંયા જ્યારે પહેલીવાર બોલાચાલી થયેલી ત્યારબાદ નીકળી ગયેલા અને બીજી વાર જ્યારે અપહરણ કરવા આવેલા તેમાં 3 આરોપીઓ બ્રેજા ગાડી લઈને આવેલા અને આ જ્યારે મેવાસાના પાટિયા પાસે આરોપીને મારેલો એ સમયે આ 3 આરોપીઓ ઢીકાપટ્ટીના મારમાં સામેલ હોય તેવી હકીકત જણાવેલી. જે ફરિયાદી છે તેને અહીંથી લઈ ગયા, પહેલી વાર જ્યારે માથાકૂટ થઈ હતી ત્યારે ગણેશ બી એ વખતે અહીંયા હાજર હતો. જ્યારે પહેલીવાર બોલાચાલી થયેલી તે સમયે ગણેશ જાડેજાની હાજરી હતી, પરંતુ અત્યાર સુધી જે પકડાયેલા 3 આરોપી છે તેમના જણાવ્યા મુજબ બીજી વાર જ્યારે આવેલા ત્યારે ગણેશની કોઈ હાજરી જૂનાગઢમાં હતી નહીં. અચ્છા, ફરિયાદીનું કહેવું છે, એને ફરિયાદમાં બી એ રીતે લખાયું કે આ જ્યારે આરોપીઓ તેને પકડીને લઈ ગયા ત્યારે ગણેશ જાડેજા જોડે વિડીયો કોલિંગમાં એ લોકોએ વાત કરી હતી અને કન્ફર્મ કર્યું હતું. એ નથી આવ્યો વિષય. અચ્છા, ફરિયાદમાં ગણેશ જાડેજાનું નામ છે, ખાલી એક નામ લખવામાં આવ્યું હતું મુખ્ય આરોપી તરીકે. બીજા કઈ ગાડી છે, કેટલા લોકો આવ્યા હતા, આખું પગેરું કઈ રીતે ઉકેલવામાં આવ્યું? જૂનાગઢમાં નેત્રમના સીસીટીવી કેમેરા છે જે ડિટેક્શનમાં પોલીસને ખૂબ મદદ કરી રહ્યા છે. તો એના આધારે જે 3 ગાડીઓ હતી તે પૈકી બ્રેઝા જે 4395 નંબરની જે બ્રેઝા ગાડી હતી તે ગાડીની ડિટેલ ચેક કરી. ત્યારબાદ આ ગાડીની જે વોચમાં પણ અમારી ટીમ હતી તો તેના આધારે છે આ 3 આરોપીઓ સુધી પહોંચી શક્યા અને અન્ય કોણ આરોપીઓ સંડોવાયેલા છે તેના માટે હાલ પણ તપાસ શરૂ છે. આ પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યાર સુધીમાં સામે આવ્યો? આ પૈકી જે આ અતુલ કથિરિયા છે અગાઉ રાજકોટમાં ડીસીબી આર્મ્સ એક્ટમાં પકડેલો છે, જ્યારે અન્ય 2 આરોપીઓ છે તે જુગારમાં પકડાયેલા છે, જુગારના કેસો છે તેના પર. મુખ્ય આરોપી ગણેશ ગોંડલ સિવાય અન્ય બીજા કેટલા આરોપીઓ છે કે જે લોકોના નામ અત્યાર સુધીના તપાસમાં ખુલ્યા છે? અત્યાર સુધીમાં અન્ય ડીગુબા જાડેજાનું નામ ખુલેલું છે, બાકી હાલ આ દિશામાં છે એ તપાસ શરૂ છે. અન્ય કોણ આરોપીઓ સંડોવાયેલા છે તે માટે હાલ ટીમ મહેનત કરી રહી છે. જે તપાસ આખી કરવામાં આવી એમાં પુરાવા અત્યાર સુધીમાં કેવા મળ્યા છે અને આ પુરાવામાં ગણેશ જાડેજા વિરુદ્ધ કેટલા પુરાવા છે? આ તપાસમાં નેત્રમના સીસીટીવી કેમેરા, અન્ય પ્રાઇવેટ કેમેરા, આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સમાં જેમના મોબાઈલ લોકેશન, તેના આધારે ફરિયાદીનું નિવેદન, ફરિયાદીના પિતાએ જે લોકોને જોયા હતા તે, આ ઉપરાંત આગળ છે એમના જે આરોપીને ઓળખતા નથી તેમની તમામ ફરિયાદી મારફતે ઓળખ પરેડ કરાવવામાં આવશે અને તપાસની ગંભીરતાને ધ્યાને રાખી અને આમાં જે કંઈ પણ ટેકનિકલ અને અન્ય જે દસ્તાવેજી પુરાવા છે એ મેળવવા માટે હાલ અમે અલગ અલગ પ્રયત્ન કરી રહ્યા છીએ. ગણેશ જાડેજાના ત્યાં તપાસ કરવા માટે કોઈ ટીમ એના ઘરે ત્યાં મોકલવામાં આવી હોય? કારણ કે આજે 5 દિવસ થયા અને હજી સુધી ગણેશ જાડેજા પકડાયો નથી. ત્યારે જે ફરિયાદી છે એ લોકોના પરિવારમાં બી એવો આક્રોશ છે કે પોલીસ તપાસ ચોક્કસ કરી રહી છે, પરંતુ ક્યાંક તપાસમાં ઢીલી નીતિ રાખતા હોય તેવી આરોપ છે તે રાખવામાં આવે છે કે પોલીસ દ્વારા ગણેશ જાડેજાને બચાવવામાં આવતો હોય તેવી જે આરોપ છે તે પોલીસ ઉપર અત્યારે મૂકવામાં આવી રહ્યા છે. અગાઉ જે આયોએ તપાસ કરી તે અને એલસીબીની ટીમ જે આરોપી છે તેમના ઘર અને અન્ય જે ઉઠક બેઠકવાળી જગ્યા છે ત્યાં તપાસ કરેલી છે. આમ છતાં પોલીસના પૂરા પ્રયત્નો છે કે તાત્કાલિક જે અપહરણ અને 307 જેવો બનાવશે તો તાત્કાલિક સુધી મુખ્ય આરોપી સહિતના અન્ય તમામ આરોપીઓને પકડી અને તેમના વિરુદ્ધ છે મહત્ત્વના તમામ પુરાવો મેળવી અને નામદાર કોર્ટમાં તમને વધુમાં વધુ સજા થાય તે માટે છે આમ પોલીસ અને અન્ય જે એસપી સાહેબની સૂચના મુજબ છે અમારી ટીમ મહેનત કરી રહી છે. એક છેલ્લો સવાલ સર, હજી એકવાર ફરી એટલા માટે પૂછીશ કે ગણેશ જાડેજા સિવાય અન્ય 10 લોકોના 10થી વધારે લોકો અંદર સંડોવાયેલા હોય એવી વાત છે જે અત્યાર સુધીમાં જાણવા મળેલી છે. ખરેખર આમાં તપાસમાં અત્યાર સુધીમાં કેટલા લોકો બેનામી બી હોય એવા જે સામે આવેલા છે? એમાં તપાસ શરૂ છે. તપાસના અંતે જ્યારે જરૂર લાગશે ત્યારે અમે હકીકત જણાવીશું.
તો બિલકુલ આ હતા ડીવાયએસપી હિતેશ ધાંધલિયા કે જેમનું કહેવું છે કે ટૂંક સમયમાં ગણેશ જે જાડેજા છે તે ચોક્કસથી તેને પકડી લેવામાં આવશે અને ક્યાંય તપાસમાં કોઈ ચૂક નહીં રાખવામાં આવે. જે રીતે જે અપહરણની ફરિયાદ છે 307ની ફરિયાદ છે અને જે કહેવાય કે એટ્રોસિટીની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે તે ગંભીરતા ધ્યાનમાં રાખીને ચોક્કસપણે જે મુખ્ય આરોપી છે તેને પણ વહેલામાં વહેલી તકે પકડવામાં આવશે. અલગ અલગ ટીમો બનાવીને તેની શોધખોળ છે તે હાલ પણ ચાલુ રાખવામાં આવી છે. ત્યારે ખરેખર આપ શું માની રહ્યા છો કે ગણેશ જાડેજા પોલીસની પકડમાં કેટલા સમયમાં આવશે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.